તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। પોરબંદર માર્કેટિંગ યાર્ડ પાસે ગોડાઉનની વ્યવસ્થા ન હોવાથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી છેલ્લા ઘણા દિવસોથી ટ્રક અને ટ્રેક્ટરોમાં જ પડી રહી છે, જેને કારણે ટ્રક ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ખુલ્લામાં પડેલી મગફળી પક્ષીઓ દ્વારા નુકસાન થઈ રહી છે। વજન ઘટવાની ભીતિથી ખેડૂતો અને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી કે જ્યાં ગોડાઉનના અભાવે મગફળી ટ્રકમાં જ પડી રહેતા ચાલકો હેરાન થયા। ટ્રક ચાલકો 15 દિવસથી હેરાન થઈ રહ્યા છે અને ખુલ્લામાં પડેલી મગફળી નુકસાન પામે તેવી ભીતિ છે, જ્યારે વજન ઘટવાની પણ ભીતિ છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતિત છે। ગોડાઉનના અભાવે ટ્રક ચાલકો 15 દિવસથી હેરાન છે। મગફળી ટ્રકમાં જ પડી રહેતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી બગડવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન ઠાકર પાસેથી। ચેતન, પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડની બેદરકારી થતી થઈ રહી છે, ક્યાંક વાહનોમાં જ આ મગફળી પડી રહેલી જોવા મળી રહી છે। શું સ્થિતિ સર્જાઈ હતી, શું વિગતો? જી કુંજ, વાત કરવામાં આવે તો પોરબંદરમાં ટેકાના ભાવે જે મગફળી છે તે ખરીદી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક માર્કેટિંગ યાર્ડ અને જે કહેવાય કે ખરીદદારો છે, સંઘ છે, તે અત્યારે કહેવાય કે ચેરમેન સંયુક્ત ઉપક્રમે જે મગફળી ખરીદતા હોય તેની અંદર ક્યાંક ભૂલ રહી ગઈ હોય, કેમ કે મગફળી એટલી બધી ખરીદી કરી લીધી કે ગોડાઉન જ નથી। જેટલા ગોડાઉનની ક્ષમતા છે એના કરતા 4 ગણી કે 5 ગણી કદાચ મગફળી ખરીદી લીધી છે। ગોડાઉનના અભાવે જે મગફળી જે અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચી રહી છે તે તમામ ટ્રકો ભરીને અત્યારે રાખી દેવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના થપ્પા ખુલ્લામાં મારવામાં આવ્યા છે। સ્ટેન્ડ બધા ફૂલ થઈ ગયા છે, આમ છતાં બારોબાર થપ્પા મારવામાં આવ્યા છે। જો કદાચ કે વરસાદી ઝાપટું કે વધારે ઝાકળ પડે, વલ પડે કે ફૂગ વળે તો ક્યાંક મગફળીને મોટું નુકસાન જાય તેવી સંભાવના છે। અત્યારે તો જે ટ્રક ચાલકો છે તે પણ 15 દિવસથી પોતાના ધંધા રોજગાર બંધ કરીને ત્યાં બેસવું પડે છે। ટ્રક ખાલી કરવામાં નથી આવતા, ટ્રકવાળાને ભાડા પૂરતા દેવામાં નથી આવતા, અનેક સમસ્યાઓથી માર્કેટિંગ યાર્ડ છે તે અત્યારે ઘેરાયેલું છે। કુંજ, ચોક્કસથી ચેતન, આભાર જાણકારી આપવા બદલ।